હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે સુરત જિલ્લાનું અને કામરેજ તાલુકાનું દિગ્ગજની બાજુમાં ઓરણા કરીને એક સરસ મજાનું ગામ છે અને ગામની અંદર એક સ્વયંભૂ ઉમેશ્વર મહાદેવનું મંદિર છે. તમે આ મંદિરની અંદર આ રોડ ઉપરનું મંદિર છે અને મંદિર તમે જોઈ શકો છો દોસ્તો. ઈસવીસન 1984થી આનો જીર્ણોદ્ધાર કરાયેલો છે દોસ્તો. તો આ મંદિરનું લોકેશન એવું છે દોસ્તો કે કામરેજથી તમે બારડોલી રોડ ઉપર જતા હોય અથવા તમે શાહપુરથી ગળતેશ્વર મહાદેવ રસ્તા ઉપર જતા હોય તો આ એ રસ્તો છે અને રસ્તા ઉપર તમે જોઈ શકો છો આ સરસ મજાનો રસ્તો છે દોસ્તો. આ રસ્તા ઉપર આ ઉમેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે દોસ્તો. તો આ મંદિર સ્વયંભૂ છે અને આપણે એની હિસ્ટ્રી જાણીશું અંદર જઈ. તો દોસ્તો, તમે આ બાજુ આવો તો ચોક્કસ એકવાર દર્શન કરવા માટે આવજો દોસ્તો. તો ચાલો આપણે અંદર જઈએ અને મહાદેવના મંદિર વિશે અને એની હિસ્ટ્રી વિશે આપણે અંદર જઈને જાણીશું દોસ્તો. તો દોસ્તો, આ ઉમેશ્વર મહાદેવનું મંદિર એ બહુ સરસ મંદિર છે દોસ્તો. અહીંયા શૂટિંગની પરમિશન આપતા નથી, પિક્ચરવાળાને પણ નથી આવતા, એવું મજાનું સરસ મજાનું લોકેશન છે. તમે જોઈ શકો છો સામે પૂંજારીજીનું રહેણાંક છે અને એકદમ આ સાઈડની અંદર સામેની સાઈડ રોડ ટચ મંદિર છે દોસ્ત. અને ગામ પણ સરસ છે. એવું જ સરસ મજાનું મંદિર છે ઉમેશ્વર મહાદેવ સ્વયંભૂ મંદિર છે દોસ્તો. તો તમે આ બાજુ ગળતેશ્વર મહાદેવ શોર્ટકટ જતા હોય તો આ બાજુ સરસ મજાનું મહાદેવનું મંદિર છે. એકવાર તમે દર્શન કરવા માટે અચૂક આવજો. તો દોસ્તો, આ છે મંદિરનો બગીચો સરસ મજાનો. જો સામે દેખાશે ને તે જે આ મંદિરની પૂજા કરે છે ને દોસ્તો, એનો પૂંજારીનો છે રહેણાંક છે દોસ્તો. અને આ છે શિવ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. તમે જોઈ શકો છો દોસ્તો. વાહ! અત્યારે સંધ્યા સમય નથી એટલે કોઈ દર્શનાર્થીઓ છે નહીં, પણ સંધ્યાનો સમય થશે એટલે ઘણા બધા દર્શન કરવા માટે ઉમેશ્વર મહાદેવનું મંદિર અને ઉમેશ્વર મહાદેવના મંદિરની અંદર આયા શિવરાત્રિના દિવસે જે ઘીની પાઘડીઓ ચડાવવામાં આવી હતી ને, હર હર મહાદેવ, જય ઉમેશ્વર મહાદેવ. તો દોસ્તો, આ એ પાઘડીના તમે દર્શન કરો. અને મહાદેવની મૂર્તિ તો દોસ્તો નીચે છે. વાહ ભાઈ વાહ! જય ઉમેશ્વર મહાદેવ. હર હર શંભુ શિવ મહાદેવા શંભુ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વાર્મ કવિવ બંધનાન મૃત્યુર્મુક્ષુમ અમૃતમ. હે ત્રિલોકના નાથ, હે દેવોના દેવ મહાદેવ, સૌની રક્ષા કરજો બાપ. હર હર મહાદેવ. નમામિ શમીશા નમામિ શમીશા. સૌરાષ્ટ્ર સોમનાથ શૈલી મલ્લિકા ઉજ્જનિયા ઓમકાર સપ્રલ્યા વિઘ્નાશ ડામ્પ્યા ભીમશંકરમ શીત બંધુતુ રામેશમ નાગેશમ દ્વારકા અને વારાણસી તો વિશ્વ તો હિમાલય તો કેદારમ એતિમ જ્યોતિર્લિંગાય સ્વયં પ્રાત પટ સપ્તન જનુમ્પા સમરણમ વિનિશતિ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ.
તો દોસ્તો, તમારા પરિવાર સાથે, ફેમિલી સાથે તમે ગલતેશ્વર મહાદેવ કે બારડોલી એકતા વરના જોવા માટે અથવા ફરવા માટે તમે જતા હોય ને, તો રસ્તામાં વચ્ચે દિગ્ગજ ગામથી માત્ર 2 કિલોમીટર દૂર ઓરણા, જેને દિગ્ગજ ઓરડા કહેવામાં આવે છે, ત્યાં ઉમેશ્વર મહાદેવનું મેં તમને પહેલાં માહિતી આપી ને એ પ્રમાણે સરસ મજાનું મંદિર છે. તો અહીંયા તમારા પરિવાર સાથે આવીને એકવાર ચોક્કસ બેસજો. જો સરસ મજાનું વાતાવરણ પણ કેટલું સરસ છે. આ લોન જુઓ તમે બગીચાની અંદર, એ એક્ઝેક્ટ મહાદેવના મંદિરની સામે છે. તો ચાલો આપણે અહીંયા મંદિરના જે પૂજારી છે ને બાપુ, એની પાસેથી અથવા બેન પાસેથી આની હિસ્ટ્રી આપણે જાણી. દોસ્તો, બળવંત કાકા, હર હર મહાદેવ. બળવંત કાકા, આ ઉમેશ્વર મહાદેવના મંદિરમાં તમે ઘણા સમયથી દર્શન કરવા માટે આવો છો. આ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા પછી તમને કેવી અનુભૂતિ થાય? હવે વિસ્તારથી વાત કરો. નવું બાંધકામ કર્યા પછી આટલા વર્ષોથી અમે સેવા આપી છે. ઘણા વર્ષો થઈ ગયા. ત્યાં સેવા કરતાં કરતાં હું અમેરિકા ગયો છું. અમેરિકામાં દાદાની મહેરબાનીથી મને ઘણા લાભો મળ્યા છે. અને હવે હું 4-5 વર્ષ થયા, 3-4 મહિના દર વર્ષે આવું છું અને દાદાની સેવામાં હાજરી આપું છું. આ મંદિરે મેં કીધું એમ બળવંત કાકા, તમે અહીંયા આવો તો તમારા મનને કેવું થાય એના વિશે જરાક વાત કરશો અમારા યુટ્યુબ દર્શક મિત્રોને? તમે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવો કે નહીં? તો આ મંદિરે મહાદેવના દર્શન કર્યા પછી તમારા મનને કેવું થાય? મનને શાંતિ થઈ જાય. સરસ. અને વિશેષ કાંઈ ટિપ્પણી કરે તમારે કરવી છે મંદિર વિશે? સરસ સરસ. થેન્ક યુ બળવંત કાકા, આપનો ખૂબ ખૂબ આભાર. બાપુ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શંકરભાઈ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. શંકરભાઈ, આ ઉમેશ્વર મહાદેવના મંદિર વિશે શું કહેશો તમે? આ ઉમેશ્વર મહાદેવ મંદિર વિશે મારે ખૂબ જ રસપ્રદ અને ઉત્તેજન માહિતી આપું છું. આ ગામમાં, ઓરના ગામમાં આવેલું ઉમેશ્વર મહાદેવનું મંદિર એક ભક્તોને આસ્થાનું કેન્દ્ર છે. જે કંઈ કામ ધાર્યા હોય એ આસાનીથી થઈ જાય છે. મારા પણ કામ એટલા બધા થયા છે કે એની કોઈ ગણતરી નથી. હું અહીંયાથી નાના વરાછા રોડ પરથી આવ્યો છે. 11 વર્ષ થયા પછી આ મંદિર પાસેથી હું જે કંઈ કામના કરું છું, મન્નત કરું છું, એ મારી સરસ રીતે પૂરી થાય છે. વાહ ભાઈ વાહ. તો એટલે તમને અતૂટ શ્રદ્ધા છે એમ છો ને મહાદેવ ઉપર? શું કહેશો? વિશેષ ટિપ્પણી તમે કાંઈ મંદિર વિશે કહેવા માંગો છો? મંદિર વિશે છે કે મંદિરનું જાળવણી બહુ સારું છે. અને અહીંયા એ એક પતિ પત્ની છે કે આપણે બંકિમભાઈ, એમના ધર્મપત્ની સીમાબેન મંદિરની ખૂબ જ સારી રીતે જાળવણી કરે છે. કોઈ પણ ભક્તને કંઈ પણ અગવડ સગવડ પડે તો તરત મદદ કરે છે. કોઈ ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે તો એના વિશે તમે શું મેસેજ દેવા માંગો છો? અમે મેસેજ એ દેવા માંગીએ છીએ કે આ મંદિરે તમે આવતા રહો અને તમારું આસ્થા, શ્રદ્ધા જે કંઈ હોય તો અહીંયા તમે મહાદેવને ફરિયાદ કરી શકો છો. તમારું કામ નહીં પૂર્ણ થાય તો એની જવાબદારી અમે પોતે લઈએ. વાહ ભાઈ વાહ શંકરભાઈ, સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ મહાદેવ.
તો દોસ્તો, ઉમેશ્વર મહાદેવનો પૂરો વિડીયો તમે જોયો હશે, સાંભળ્યો હશે અને મંદિરનું લોકેશન પણ સરસ મજાનું તમે જોયું હશે દોસ્તો. એની હિસ્ટ્રી પણ સરસ મજાની છે. સ્વયંભૂ મહાદેવનું મંદિર છે દોસ્તો. તો જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય અને આ બાજુ તમારે ક્યારેક નીકળવાનું થાય અથવા તમે ગલતેશ્વર મહાદેવ દર્શન કરવા માટે જાઓ તો ચોક્કસ આ ઓરણા ગામની અંદર એકવાર રોડ ટ્રસ્ટ છે મંદિર, તમે ત્યાં ઊભા રહેજો ફેમિલી સાથે. સરસ મજાના ગાર્ડન સાથે એનું સરસ મજાના લોકેશનવાળો વિડીયો છે દોસ્તો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મારા કોમેન્ટ સેક્શનની અંદર હર હર મહાદેવ લખજો દોસ્તો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે, ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.